નમસ્તે, મારું નામ મીનાક્ષી છે। લગ્ન પછી મારું જીવન ખૂબ જ ખુશાલ પસાર થઈ રહ્યું હતું, પરંતુ લગ્નના પૂરા 1 વર્ષ પછી જ મારા પતિનું મૃત્યુ થઈ ગયું। મારી સાસુએ કહ્યું કે ઘરમાં મારી પરણિત દીકરી અને તેનો પતિ આવી રહ્યા છે, ત્યારે તેમનું ખૂબ ધ્યાન રાખવાનું છે। હું મારી નણંદ અને તેના પતિની દરેક રીતે સેવા કરી રહી હતી। મારો નણંદોઈ ખૂબ જ આઝાદ ખ્યાલનો હતો। તેણે મારી આબરૂ ખરાબ કરી દીધી અને મારી સાસુને કહ્યું, મેં તો ભાભી સાથે કંઈ જ નથી કર્યું, આ મારા પર આરોપ લગાવી રહી છે। મારી સાસુએ મારી વાત પર વિશ્વાસ ન કર્યો, પરંતુ જૂઠ તો મારો નણંદોઈ બોલી રહ્યો હતો। મારી સાસુએ મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી। હું મારા પતિના જૂના ગામ પાછી આવી ગઈ। હું ત્યાં રડતી રહી અને ઉપરવાળા પાસે ન્યાય માંગતી રહી। એક રાત્રે જ્યારે હું પાણી પીવા માટે ઉઠી તો અચાનક પાણીનું માટલું મારા હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયું। જેવી મારી નજર તે તૂટેલા માટલા પર ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ત્યાં તો પાણીની જગ્યાએ આ દુનિયામાં મારું કોઈ નહોતું। હું અનાથ હતી, બેસહાય હતી। મારા મામાએ મને પાળી પોસીને મોટી કરી હતી। તેમણે એટલા માટે મારો ઉછેર કર્યો હતો કે જ્યારે હું યુવાન થઈ જઈશ તો તે મારા લગ્ન કોઈ વૃદ્ધ અથવા કોઈ એવા જરૂરિયાતમંદ માણસ સાથે કરાવી દેશે જે પૈસાના બદલામાં મને પોતાના ઘરે લઈ જાય। અને મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું। મારા લગ્ન એક મોટી ઉંમરના માણસ સાથે થયા હતા। તે મારા કરતાં ઉંમરમાં પૂરા 10 વર્ષ મોટા હતા। તેમની પહેલી પત્ની સાથે તેમના છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને હવે સાસુને ઘરના કામકાજ માટે એક નોકરાણી જોઈતી હતી। મામાજીએ ગમે તેમ કરીને મારા લગ્ન કરાવી દીધા હતા। હું જ્યારે લગ્ન કરીને મારી સાસરીમાં આવી તો ત્યાંનો માહોલ ખૂબ જ અલગ હતો। મારી સાસુએ લગ્નની પહેલી રાત્રે જ મને કહી દીધું હતું કે હું તને પૈસાથી ખરીદીને લાવું છું, અહીં વધારે નખરા બતાવવાનો પ્રયાસ ન કરતી। હું ડરેલી અને સહમેલી બેઠી હતી। મારી ઉંમર હજુ માત્ર 20 વર્ષની હતી અને હું વધારે કંઈ જાણતી પણ નહોતી। જ્યારે મારા પતિ સંદીપ રૂમમાં આવ્યા અને તેમણે મારો ડરેલો ચહેરો જોયો તો તે બોલ્યા, તું ડરી કેમ રહી છે? હું કોઈ જાનવર થોડો છું? ઊભી થા અને જમી લે। તે પણ સવારથી કંઈ ખાધું નથી। પોતાની સાસુની વાતોથી હું ઘણી નિરાશ હતી। મારી સૂજેલી આંખો જોઈને તેમણે એક નિસાસો નાખ્યો અને પાણીનો ગ્લાસ ઉઠાવીને મારી તરફ લંબાવ્યો। તેણે કહ્યું કે હું જાણું છું મારી માં ખૂબ કડક મિજાજની ઓરત છે, પરંતુ તું ચિંતા ન કર, હું તને દરેક રીતે ખુશ રાખીશ અને કોશિશ કરીશ કે તને અહીં કોઈ તકલીફ ન પડે। મારી પહેલી પત્ની પણ માની કડકાઈને કારણે મને છોડીને જતી રહી હતી, પરંતુ તું ખૂબ નાની છે, હું તને મારી પત્ની હોવાનો પૂરો હક આપીશ। હું તને આ ઘરની નોકરાણી નહીં બનવા દઉં। સંદીપજીના આ શબ્દો મારા માટે કોઈ મલમથી કમ નહોતા। વર્ષો પછી કોઈએ મારી સાથે માણસો જેવો વ્યવહાર કર્યો હતો। તે રાત્રે પહેલીવાર મેં રાહતનો શ્વાસ લીધો હતો અને વિચાર્યું હતું કે કદાચ હવે મારું જીવન બદલાઈ જશે, પરંતુ જીવન એટલું સરળ નહોતું। મારી સાસુનો વ્યવહાર મારી સાથે દિવસ પ્રતિ દિવસ ખરાબ થતો જતો હતો। તે મને વહેલી સવારે જગાડી દેતી અને કહેતી કે જઈને ભેંસોને ચારો નાખ। મારા દિવસની શરૂઆત આ જ કામથી થતી હતી। ભેંસોને ચારો નાખવાનો, છાણું પાડવાનું હોય અને પછી ઘરનું બધું કામકાજ જોવાનું। મારી સાસુ તો આખો દિવસ ખાટલા પર સૂતા સૂતા હુક્કો પીતી રહેતી અને મને હુકમ આપતી રહેતી કે મીનાક્ષી ચાલ મારા પગ દબાવ, મીનાક્ષી રોટલી કાચી છે, મીનાક્ષી શાકમાં મરચું વધારે થઈ ગયું છે। નાની નાની ભૂલ પર પણ તે મને મારા વાળથી પકડીને આખા ઘરમાં ઢસડતી હતી। સંદીપ જ્યારે રાત્રે કામ પરથી પાછા આવતા તો તે તેમને મારી વિરુદ્ધ ભડકાવવાની પૂરી કોશિશ કરતી હતી। કહેતી હતી કે જો દીકરા, આ છોકરી આખો દિવસ કંઈ નથી કરતી, આજે તેણે શાક પણ બાળી નાખ્યું હતું। હું તો કહું છું કે આને સીધી કરી દે, નહીંતર આ પણ તારી પહેલી પત્નીની જેમ તને છોડીને જતી રહેશે અને તારા માથા પર સવાર થઈ જશે। સંદીપ પોતાની માની વાતોમાં નહોતા આવતા, કારણ કે તે બધું સમજતા હતા। તેઓ શાંતિથી જમતા અને પછી મને ઇશારાથી પોતાની પાસે બોલાવતા હતા અને કહેતા હતા કે મને બતાવ, આજે માએ ફરીથી તને મારી છે। હું બસ મૌન રહેતી અને મારા શર્ટની બાંય ઊંચી કરીને પૂરા નિશાન તેમને બતાવી દેતી હતી। તે અફસોસથી મારો હાથ પકડી લેતા અને કહેતા કે મીનાક્ષી, હું એવું શું કરું કે તને બધાથી બચાવી લઉં? તે મારી માં છે, હું તેમની સાથે ઝઘડો નથી કરી શકતો, તેમના પર હાથ નથી ઉપાડી શકતો, પરંતુ હું તને વચન આપું છું કે હું તને ક્યારેય એકલી નહીં છોડું। હું હંમેશા તારી સાથે છું, તું મારી જવાબદારી છે। સમય વીતતો ગયો અને અમારા લગ્નને પૂરું 1 વર્ષ વીતી ગયું હતું, પરંતુ હજુ સુધી અમને કોઈ સંતાન નહોતું થયું। આ વાત મારી સાસુ માટે એક નવું હથિયાર બની ગઈ હતી। હવે તે મને વાંજણી અને મનુષ્યના નામથી બોલાવવા લાગી હતી। એક બપોરે જ્યારે હું કપડાં ધોઈ રહી હતી ત્યારે મારી સાસુ મારી પાસે આવી અને મારા ભીના હાથ પર લાકડાનો દંડો મારી દીધો। હું પીડાથી બૂમ પાડી ઉઠી હતી। તે કહેવા લાગી, બૂમો કેમ પાડી રહી છે? પૂરું 1 વર્ષ થઈ ગયું તને આ ઘરમાં આવ્યાને, એક વારસદાર તો તું અમને આપી શકી નથી। વાંજણી ક્યાંયની, તારા મામાએ સાચું જ કહ્યું હતું કે તું કોઈ કામની નથી, તું મનુષ્ય છે, તું મારા દીકરાનો વંશ ખતમ કરવા આવી છે, પરંતુ હું એવું નહીં થવા દઉં, હું તને છોડીશ નહીં। મેં રડતા રડતા કહ્યું, માજી, આમાં મારો શું વાંક છે? આખરે આમાં મારો શું ગુનો છે? આ તો ઉપરવાળાની દેન છે। તેમણે બૂમ પાડીને કહ્યું કે જીભ લડાવે છે મારી સાથે? જો તારા વંશમાં નથી નીકળતો, નીકળી જા મારા ઘરમાંથી। હું મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઈશ। કોઈ યુવાન અને તંદુરસ્ત છોકરી લાવીશ જે મને પુત્ર આપી શકે।
તું તો બસ રોટલીઓનો બોજ છે. એ જ સાંજે જ્યારે સંદીપજી ઘરે આવ્યા તો માહોલ ખૂબ જ તણાવભર્યો હતો. મારી સાસુએ સંદીપજી સામે શરત મૂકી દીધી હતી. તેમને કહ્યું હતું કે કાં તો આ છોકરી આ ઘરમાં રહેશે અથવા તો હું મને પૌત્ર જોઈએ છે. સંદીપ જો આ સંતાન નથી આપી શકતી તો આને ઘરમાંથી કાઢી મૂક. સંદીપજીએ પોતાનું માથું પકડી લીધું. તે ઘણા થાકેલા લાગી રહ્યા હતા. તેમણે મારી તરફ જોયું. હું દરવાજાની ચોખટ પર ઊભી આંસુ વહાવી રહી હતી. તે ઊભા થયા અને પોતાની માની સામે ઊભા રહી ગયા. કહેવા લાગ્યા, માં, તમે જાણો છો કે ડૉક્ટરે શું કહ્યું હતું? ડૉક્ટરે કહ્યું હતું કે ખામી મારામાં છે, મીનાક્ષીમાં નહીં. આ બિચારી તો અમથી જ બદનામ થઈ રહી છે. જો હું બીજા લગ્ન પણ કરી લઈશ તો પણ મને સંતાન નહીં થાય. મારી સાસુ આ સાંભળીને આગ બબૂલા થઈ ગઈ હતી અને કહેવા લાગી કે ખબરદાર, જો પોતાની જાતને કસૂરવાર ઠેરવ્યો તો આ ડૉક્ટરો જૂઠું બોલે છે. આ કાલની આવેલી છોકરીએ તારા પર શું જાદુ કરી દીધો છે? તું તો તારી માને જ જૂઠી કહી રહ્યો છે. સંદીપજીએ કહ્યું કે ના માં, ના, હું સાચું કહી રહ્યો છું. મીનાક્ષીનો કોઈ વાંક નથી. હું આને ઘરમાંથી નહીં કાઢું. આ મારી પત્ની છે અને મરતા દમ સુધી મારી પત્ની જ રહેશે. તમારે આની સાથે ગુજારો કરવો પડશે. સંદીપજીના અવાજમાં એવી મક્કમતા, નિર્ણયે તાકાત હતી કે મારી સાસુ પહેલી જ વારમાં ચૂપ થઈ ગઈ હતી. તે ગુસ્સાથી પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી હતી. સંદીપજી મારી પાસે આવ્યા અને મારા આંસુ લૂંટતા બોલ્યા, તું રડ્યા ન કર. જ્યાં સુધી હું જીવતો છું કોઈ તને આ ઘરમાંથી કાઢી નહીં શકે. આ ઘર જેટલું મારું છે એટલું તારું પણ છે. મને સંદીપજીના શબ્દો પર વિશ્વાસ હતો. તે ખરેખર મારા માટે ઢાલ બનીને ઊભા હતા. તેમના હોવાથી મારી સાસુનો જુલમ કંઈક ઓછો નહોતો થયો, પરંતુ મને સહન કરવાની તાકાત મળી ગઈ હતી. મને લાગતું હતું કે જ્યાં સુધી આ દિવાલ મારી સાથે ઊભી છે ત્યાં સુધી કોઈ તોફાન મારું કંઈ બગાડી શકશે નહીં. પરંતુ મને શું ખબર હતી કે જિંદગી મારી સાથે શું રમત રમવાની છે. મારી કમનસીબી હજુ ખતમ નહોતી થઈ, બલકે આ તો માત્ર એક ટ્રેલર હતું. અસલી તબાહી તો હજુ રસ્તામાં હતી. આવનારા થોડા મહિના આ જ મૂંઝવણમાં પસાર થઈ ગયા હતા. સાસુએ મને મારવા કૂટવાનું હજુ સુધી ઓછું નહોતું કર્યું, પરંતુ સંદીપજીની હાજરીમાં તે થોડી સાવધ થઈ જતી હતી. તે સંદીપજીના કામ પર જતાં જ પોતાનું અસલી રૂપ બતાવતી હતી અને તેમના આવતા પહેલા માસૂમ બની જતી હતી. એક દિવસ સંદીપજી ડ્યુટી પર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. તેમણે નાસ્તો કર્યો અને મારી પાસેથી પોતાનું ટિફિન લીધું. તે દિવસે તેમના ચહેરા પર એક અજીબ પ્રકારની ઉદાસી હતી. તે દરવાજા સુધી ગયા અને પછી પાછા ફરીને મારી પાસે આવ્યા. કહેવા લાગ્યા, મીનાક્ષી, પોતાનું ખૂબ ધ્યાન રાખજે. આજે મારું હૃદય કંઈક ગભરાઈ રહ્યું છે. જો મને કંઈ થઈ ગયું તો. મેં જલ્દીથી તેમના મોઢા પર હાથ રાખી દીધો અને કહ્યું કે આવી વાતો ન કરો. ઉપરવાળો તમને લાંબી ઉંમર આપે. તમારા સિવાય મારું કોણ છે આ દુનિયામાં? તે ધીમા સ્મિત સાથે બોલ્યા કે હા, મારા સિવાય તારું કોઈ નથી. બસ આ જ વિચારીને મને ડર લાગે છે. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને પછી ચાલ્યા ગયા. હું દરવાજે ઊભી રહીને તેમને જતા જોતી રહી. મને શું ખબર હતી કે આ તેમના છેલ્લા દર્શન છે? મને શું ખબર હતી કે આજે સાંજે જ્યારે સૂરજ આથમશે તો તેમની સાથે મારા જીવનનો એકમાત્ર સહારો પણ ડૂબી જશે. બપોરના સમયે હું રસોડામાં રોટલી બનાવી રહી હતી કે અચાનક શેરીમાં ચોર મસી ગયો. લોકોના અવાજો જોર જોરથી આવી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે સંદીપ ચતુર્વેદીનું ઘર ક્યું છે. અરે ગજબ થઈ ગયો. આ સાંભળીને મારું હૃદય જોરથી ધડક્યું તો વેલણ મારા હાથમાંથી છૂટીને પડી ગયું. હું ખુલ્લા પગે બહારની તરફ દોડી. મારી સાસુ પહેલાથી દરવાજે જઈને ઊભી રહી ગઈ હતી. બહાર કેટલાક લોકો ભેગા થયા હતા અને તેમના ચહેરા ઉતરી ગયેલા હતા. તેમાંથી એક માણસ આગળ વધ્યો અને મારી સાસુને બોલ્યા, અમ્માજી, હિંમત રાખો, તમારા દીકરા સંદીપ ચતુર્વેદીનો અકસ્માત થઈ ગયો છે. તે ઘટના સ્થળે જ પેલો માણસ પોતાની વાત અધૂરી મૂકીને જ રોકાઈ ગયો હતો. પરંતુ આ શબ્દો જ્યારે તેણે પૂરા કર્યા તો તે ગુંજવાના બદલે એક સન્નાટામાં ફેરવાઈ ગયા હતા. મારી સાસુની એક જોરદાર ચીસે આકાશ માથે લઈ લીધું હતું. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. તે મજબૂત દિવાલ જે મારી અને મા આ જુલમની દુનિયાની વચ્ચે ઊભી હતી તે અચાનક પડી ગઈ હતી. હું જમીન પર પડી ગઈ, પરંતુ હું ભાનમાં હતી. મને બધું સંભળાઈ રહ્યું હતું. મારી સાસુ રડતા રડતા મારી તરફ ઘસી અને મારો કોલર પકડીને મને ઝંઝોડી નાખી. તે બૂમો પાડી પાડીને કહી રહી હતી કે ખાઈ ગઈ મારા દીકરાને, મનહૂસ ખાઈ ગઈ. મારો દીકરો તો સવારે સહી સલામત ઘરેથી નીકળ્યો હતો. મારો સિંહ જેવો દીકરો આની કમનસીબીને ગળી ગઈ લીધો. જા, મારા ઘરમાંથી અત્યારે જ નીકળી જા. મોહલ્લાની ઓરતોએ મારી સાસુને પકડી અને મને બચાવી. હું જે પથ્થર બનીને બેઠી રહી હતી. મારા આંસુ સુકાઈ ગયા હતા. સંદીપજીના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા, જ્યાં સુધી હું જીવતો છું હું તારી સાથે રહીશ. પરંતુ હવે તે જીવતા નહોતા. મારું શું થશે? આ સવાલ મારી સામે એક ભયાનક દિવાલની જેમ ઊભો હતો. સંદીપજીના જવાબ સાથે જ મારી ખુશીઓ પણ જતી રહી હતી. ઘરમાં માતમ છવાયેલો હતો, પરંતુ મારી સાસુ રડી રડીને મને કોસી રહી હતી અને કહી રહી હતી કે મારો એકનો એક દીકરો હતો, હવે શું થશે? મને છોડીને જતો રહ્યો. સંદીપજી મારી સાસુના એકમાત્ર દીકરા હતા અને તેમની એક નાની બહેન પણ હતી, જેના લગ્ન દેહરાદૂનમાં થયા હતા. ભાઈના અચાનક મૃત્યુના સમાચાર સાંભળીને તે ઘરે આવી ગઈ હતી. તેનો પતિ નહોતો આવ્યો. તે પણ મને પોતાની માની સાથે સાથે ખરાબ ભલું કહી રહી હતી અને બૂમો પાડી પાડીને રડી રહી હતી કે મારો ભાઈ જતો રહ્યો, હવે મારી માનું શું થશે? તે બંને મા દીકરીની આ ફરિયાદ મોહલ્લાનું દિલ દહેલાવી રહી હતી. તે વારંવાર પોતાની છાતી પર થપ્પડ મારતી અને મારી તરફ ઇશારો કરીને લોકોને જણાવીને કહેતી કે જોઈ લો આ કલમુહીને, મારા હસતા રમતા ઘરને ખાઈ ગઈ છે. આ મનહૂસ મારા દીકરાના માથા પર સવાર હતી.
ત્યારે તો તે મને છોડીને જતો રહ્યો. ઓર તો મારી સાસુ અને નણંદને સાંત્વના આપી રહી હતી અને પાણીનો ગ્લાસ આપતી રહી, પરંતુ મારી સાસુની આંખોમાં આંસુ ઓછા અને મારા માટે નફરત વધારે હતી. કોઈ મને સાંત્વના આપનાર નહોતું. હું સફેદ સાડી પહેરીને એક તરફ બેઠી હતી. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા, પરંતુ ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. મને હજુ સુધી વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે માણસ જે મને દરેક તકલીફથી બચાવતો હતો, હવે મને છોડીને જતો રહ્યો છે. મારા પતિના મૃત્યુના બીજા દિવસે સંદીપજી સાથે કામ કરતા કેટલાક લોકો અમારા ઘરે આવ્યા હતા. તેમના જૂના સાથી જે અફસોસ કરવા અને ઓફિસની કેટલીક કાર્યવાહી માટે આવ્યા હતા. તેમાંથી એક માણસે એક ફાઇલ કાઢી અને બોલ્યા, માજી, સંદીપ ખૂબ ઈમાનદાર અને મહેનતુ માણસ હતો. તેના અચાનક મૃત્યુનો સમયે સૌને ખૂબ દુઃખ છે. આ કેટલાક કાગળિયા છે સંદીપના ઇન્સ્યોરન્સ અને પેન્શનના. આના પર કાનૂની રીતે તેની વિધવા મતલબ કે ભાભીનો હક છે. આ સાંભળતા જ મારી સાસુના કાન ઊભા થઈ ગયા. તે જે અત્યાર સુધી રડી રડીને પોતાની હાલત ખરાબ કરી બેઠી હતી, એકદમ સીધી થઈને બેસી ગઈ અને બોલી, કેવું પેન્શન, કેવો હક? આ છોકરી તો અભણ જાહિલ છે. આને શું ખબર કાગળિયાની? સંદીપ મારો દીકરો હતો અને આ ઘરની મોટી હું છું. તમે આ કાગળિયા અને પૈસા મને આપી દો, હું જાતે સંભાળી લઈશ. તે માણસે અચકાતા મારી તરફ જોયું. હું માથું નમાવીને બેઠી હતી. મારી અંદર એટલી હિંમત નહોતી કે મારી સાસુ સામે બોલી શકું, પરંતુ તે માણસે કહ્યું કે માજી, કાયદા મુજબ આના પર સંદીપની વિધવાની સહી જરૂરી છે. તે માણસે નરમ દિલથી મારી સાસુને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે મારી તરફ ઘૂરીને જોયું અને દાંત પીસતા બોલી, મીનાક્ષી, અહીં આવ. આ કાગળિયા પર અંગૂઠો લગાવ અને ખબરદાર, જો વધારે હોશિયારી બતાવવાની કોશિશ પણ કરી તો મેં ધ્રુજતા હાથે અંગૂઠો લગાવી દીધો. તે માણસ અફસોસ ભરી નજરે મને જોતો રહ્યો અને પછી એક કવર મારી સાસુના હાથમાં પકડાવીને ચાલ્યો ગયો. જેવા તે લોકો ગયા, મારી સાસુએ તે કવર અને કાગળિયા પોતાના કબજામાં લઈ લીધા. કહેવા લાગી કે આ મારા દીકરાની પરસેવાની કમાણી છે. તારા હાથમાં આપી દઈશ તો તું તારા પિયરમાં લૂંટાવી દઈશ. આજ પછી પેન્શનનો જે પણ પૈસો આવશે તે હું વસૂલ કરીશ. તેને માત્ર 2 ટંકની રોટલી મળશે, તે પણ જો સભ્યતાથી રહીશ તો. હું મૌન રહી. મારા પતિના મૃત્યુએ મને મૂંગી કરી દીધી હતી. હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નહોતું. સંદીપજીનું પેન્શન ચાલુ થઈ ગયું હતું અને દર મહિને એક નક્કી કરેલી રકમ આવતી હતી, પરંતુ મને તેમાંથી 1 રૂપિયો પણ નસીબ નહોતો થતો. દિવસો પસાર થતા જતા હતા અને મારી સાસુનો વ્યવહાર ખરાબથી પણ ખરાબ થતો ગયો. હવે તો ઘરનું કામકાજ કરવા છતાં પણ મને પેટ ભરીને ખાવાનું પણ નહોતું મળતું. એક રાત્રે હું ભૂખથી બેહાલ હતી અને રસોડામાં જઈને વધેલી રોટલી શોધી રહી હતી. અચાનક મારી સાસુ ત્યાં આવી ગઈ અને બૂમો પાડવા લાગી, ચોર ક્યાંકની, હવે તું ચોરી પર ઉતરી આવી છે. મેં તને ના પાડી હતી ને કે મને પૂછ્યા વગર જમવાને હાથ પણ ન લગાડતી. મેં કહ્યું, માજી, કાલ રાતથી હું ભૂખી છું. કામ કરીને પગ જવાબ આપી રહ્યા છે. થોડું જમવા આપી દો. ઉપરવાળો તમારું ભલું કરશે, મેં તેમને આજીજી ભર્યા અંદાજમાં કહ્યું. સાસુએ મારા હાથમાંથી રોટલીનો ટુકડો છીનવી લીધો અને તેને કચરાપેટીમાં ફેંકી દીધો. કહેવા લાગી, આ કૂતરાઓને નાખી દઈશ, પરંતુ તને નહીં આપું. મફતની રોટલીઓ તોડવાની આદત પડી ગઈ છે તને. આખો દિવસ મનહૂસ ચહેરો લઈને ફરતી રહે છે. એટલામાં જ મારી નણંદ પર બગાસું ખાતી ત્યાં આવી ગઈ અને પોતાની માને બોલી, મમ્મી, રાત્રે આ શું શોર મચાવી રાખ્યો છે? મારી સાસુએ કહ્યું, આ ચોરની રસોડામાં અડધી રાતે ખાવાનું ચોરી રહી હતી. તે બોલી, અરે મમ્મી, જુઓ તો બિચારી કેટલી કમજોર થઈ ગઈ છે. જો ખાવાનું માંગી રહી છે તો થોડું આપી દો ને. મારી સાસુએ કહ્યું, તું શાંત થઈ જા અને જઈને સૂઈ જા. તેણે કહ્યું, ઠીક છે, હું જાઉં છું. અને પછી તે જતી રહી. મારી સાસુએ મને ધમકાવી અને બોલી, દફા થઈ જા મારી નજરોથી. મારે તે રાત્રે ભૂખ્યા પેટે જ સૂવું પડ્યું હતું. સંદીપજી યાદો મને તડપાવી રહી હતી. તે હોત તો ક્યાંય મને ભૂખી ન સુવા દે. હું પરવાળાને ફરિયાદ કરતી રહી કે કાં તો મને હિંમત આપ અથવા મને તારી પાસે બોલાવી લે. થોડા મહિના બીજા પસાર થઈ ગયા હતા. એક દિવસ ઘરમાં એક નવી હલચલ મચેલી હતી. મારી સાસુ આજે ખૂબ ખુશ નજર આવી રહી હતી. તેમણે આખા ઘરની સફાઈ કરવાનો ઈરાદો કરી લીધો હતો. મને બોલાવી અને કહેવા લાગી કે ઘરને ખૂબ સારી રીતે ચમકાવી દેજે. આજે મારો જમાઈ આવી રહ્યો છે. મારી નણંદ પણ ખૂબ ખુશ હતી, કારણ કે તેનો પતિ ઘણા સમય પછી આજે પોતાની સાસરીમાં આવી રહ્યો હતો. તે પોતાના પતિ સાથે થોડા દિવસ અહીં રોકાયા પછી પાછી પોતાના ઘરે જવાની હતી. મારી સાસુએ મને જણાવ્યું કે જમાઈજી થોડા દિવસ અહીં જ રહેશે. તેમની સામે વધારે આવવાનો પ્રયાસ ન કરતી. હું નથી ઈચ્છતી કે તારા મનુષ્ય પડછાયાના કારણે તેમની જિંદગીમાં પણ કોઈ મુશ્કેલી આવી જાય. મારી નણંદ કહેવા લાગી, અને હા, એક વાતનું ધ્યાન રાખજે, બસ આજ સફેદ સાડી પહેરી રહેજે. આના સિવાય કોઈ પણ પ્રકારનો કોઈ મેકઅપ કર્યો અથવા કોઈ પણ ઘરેણાં વગેરે પહેર્યા તો તારી ખેર નથી. મારા પતિથી દૂર રહેજે. મેં તે બંનેને કહ્યું કે ઠીક છે, હું ધ્યાન રાખીશ. મેં લગ્ન વખતે તેમની એક ઝલક જોઈ હતી. સાસુએ ફરીથી મને આંગળી નચાવીને ચેતવણી આપી હતી કે યાદ રાખજે, તેમની સામે બિલકુલ પણ ના આવતી, નહીંતર તારી ખેર નથી. અને હા, જમાઈજીની આગતા સ્વાગતામાં કોઈ કમી ન રહેવી જોઈએ. ઘરનો દરેક ખૂણો સાફ કરી દે.
અને જલ્દીથી સારું ખાવાનું તૈયાર કર. ઘર પણ બિલકુલ કાચની જેમ ચમકતું હોવું જોઈએ. જો ક્યાંય થોડી પણ ધૂળ દેખાય તો તારી ખેર નથી. મેં દિવસ રાત એક કરીને આખું ઘર સાફ કરી દીધું હતું. ગાલીચા ધોયા હતા, પડદા બદલ્યા હતા અને ફર્નિચર ચમકાવી દીધું હતું. મારા નણંદોઈ આશીષના આવવાનો એક દિવસ પહેલા મારી સાસુએ મને બોલાવી. તેમના ચહેરા પર એક અજીબ પ્રકારની કડકાઈ હતી. તેમણે કહ્યું, મીનાક્ષી, કાલે જમાઈજી આવી જશે. મેં વિચાર્યું છે કે તું મારા જમાઈ અને મારા દીકરીની ખુશીઓ ખાઈ જઈશ, કારણ કે તે જે પોતાના પતિને ન થઈ તે પોતાની નણંદની શું થશે? તેમની વાત સાંભળીને મારું દિલ બેસી ગયું. હું સમજી નહોતી શકી કે તે શું કહેવા માગે છે. મેં કહ્યું, માજી, હું સમજી નહીં. મારી સાસુએ નફરતથી મારું મોઢું ફેરવી લીધું અને કહેવા લાગી કે સીધી વાત છે, હું નથી ઈચ્છતી કે તારા સુંદર ચહેરાના કારણે મારા જમાઈનું ધ્યાન ભટકે અને મારી દીકરીનું ઘર ખરાબ થાય. મારી દીકરી આમ પણ તને પસંદ નથી કરતી. કાલથી તે ખૂબ પરેશાન છે અને વારંવાર કહી રહી છે કે મીનાક્ષી આ ઘરમાં હાજર છે, તે તેના પતિની સામે આવશે જરૂર. મેં કહ્યું, માજી, હું ક્યાં જઈશ? આ મારું ઘર છે અને મારા પતિનું ઘર છે. સંદીપજીએ કહ્યું હતું કે હું આ ઘરમાં રહીશ. મારી સાસુએ નફરતથી હસતા હસતા કહ્યું, સંદીપ મરી ગયો છે અને તેની વાતો પણ તેની સાથે મરી ગઈ છે. આ ઘર મારા પતિનું છે. આના પર માત્ર મારો અને મારી દીકરી જમાઈનો હક છે. તારે આજે જ અહીંથી નીકળવું પડશે. હું તેમના કદમોમાં પડી ગઈ અને રડવા લાગી, કરગરવા લાગી. માજી, આવો જુલમ ન કરો. મારા મામી મને સ્વીકાર નહીં કરે. મારું આ દુનિયામાં કોઈ ઠેકાણું નથી. હું તમારા ઘરની નોકરાણી બનીને રહી લઈશ. હું જીજાજીની સામે નહીં આવું. મને ઘરના કોઈ ખૂણામાં પડેલી રહેવા દો. મારી સાસુએ નિર્દયતાથી મને ઠોકર મારીને કહ્યું કે પાછળ ખર્ચ નાટક બંધ કર, નોકરાણી બનીને રહેજે. જો મારે નોકરાણી જ રાખવી હશે તો તેને પગાર આપવો પડશે અને તને રાખીશ તો તારો મનુષ્ય પડછાયો સહન કરવો પડશે. મારી દીકરીની જિંદગીનો સવાલ છે. હું કોઈ જોખમ નથી લઈ શકતી. પોતાનો સામાન ઉપાડ અને નીકળી જા આજ વખતે. તેમણે મારો હાથ પકડ્યો અને ઢસડતા મને બહાર દરવાજા સુધી લઈ આવ્યા. હું રડતી રહી, બૂમો પાડતી રહી, પરંતુ તેમના દિલમાં મારા માટે જરા પણ દયા ન આવી. તેમણે મારો નાનકડો કપડાનો થેલો શેરીમાં ફેંકી દીધો અને મને ધક્કો મારીને દરવાજો જોરથી બંધ કરી દીધો. હું બહાર શેરીની ધૂળમાં પડી હતી. મારા ઘૂંટણ છોલાઈ ગયા હતા. બપોરનો કડક તડકો મારા માથા પર હતો અને હું ખુલ્લા પગે રસ્તા પર બેઠી હતી. સામે તે બંધ દરવાજો હતો જે ક્યારેક મારું પોતાનું ઘર હતું. મેં ઉઠીને દરવાજો પીટવાનું શરૂ કરી દીધું. માજી, ખોલી દો દરવાજો. હું ક્યાં જઈશ? ઉપરવાળા ખાતર મને ન કાઢો. કોઈ તો મારી ફરિયાદ સાંભળો. દીદી, દીદી, તમે માજીને સમજાવો ને. હું જીજાજીની સામે નહીં આવું. હું કલાકો સુધી ત્યાં ઊભી રહી. મારું ગળું બેસી ગયું હતું. આંસુ સુકાઈ ગયા હતા. મહોલ્લાના લોકો પસાર થતા રહ્યા અને તમાશો જોતા રહ્યા. કેટલીક ઓરતો બારીઓમાંથી ડોક્યા કહી રહી હતી. બધા જાણતા હતા કે મારી સાસુનો વ્યવહાર કેવો છે, એટલે કોઈ પણ વચ્ચે પડવાની હિંમત નહોતું કરી રહ્યું. સાંજ પડવા આવી હતી જ્યારે મહોલ્લાના એક વૃદ્ધ અંકલ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમણે મને દરવાજા પર માથું રાખીને રડતી જોઈ તો તે રોકાઈ ગયા અને કેટલાક લોકો પણ ત્યાં જમા થઈ ગયા. તેમણે ઇજ્જતથી પૂછ્યું અને કહ્યું કે દીકરી, શું વાત છે? તું બહાર કેમ બેઠી છે? મેં ડુસકા ખાતા ખાતા તેમને બધી વાત જણાવી દીધી. લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તેઓ કહેવા લાગ્યા કે આ તો બહુ મોટો જુલમ છે. વિધવા બાળકીને આવી રીતે ઘરમાંથી કેવી રીતે કાઢી શકાય? આની સાસુને ઉપરવાળાનો ડર નથી. અંકલે આગળ વધીને સાંકળ ખખડાવી. ઘણીવાર પછી દરવાજો ખુલ્યો. મારી સાસુ ગુસ્સાથી બહાર આવી અને કહેવા લાગી કે શું તમાશો લગાવી રાખ્યો છે તમે લોકોએ? મારા ઘરના મામલામાં ટાંગ અડાવવાની કોઈ જરૂર નથી. અંકલે ગંભીર થઈને કહ્યું કે ઘરનો મામલો નથી, આ જુલમ છે. આ બાળકી તારા ગુજરી ગયેલા દીકરાની વિધવા છે. તેનો પણ આ ઘરમાં હક છે. તું તેને આ રીતે કેવી રીતે રસ્તા પર છોડી શકે છે? જો તેને ન રાખી તો અમે પોલીસને બોલાવવા માટે મજબૂર થઈ જઈશું. પોલીસનું નામ સાંભળીને મારી સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે જાણતી હતી કે સંદીપનું પેન્શન તે ગેરકાનૂની રીતે ખાઈ રહી છે અને જો વાત ખુલી તો તે ફસાઈ શકે છે. તેમણે વાત બદલી દીધી અને અંકલજીને કહ્યું કે ભાઈ સાહેબ, તમે ખોટું સમજી રહ્યા છો. હું આને કાઢી નહોતી રહી. બસ ઘરમાં જગ્યા ઓછી છે. મારા જમાઈ આવી રહ્યા છે અને પછી મહેમાનો બીજા પણ આવી જશે. એટલે હું ઈચ્છતી હતી કે તે થોડા દિવસ માટે બીજે ક્યાંક જતી રહે. તેમણે કહ્યું, તો પછી તું આના માટે કોઈ બીજો બંદોબસ્ત કર. આ ક્યાં જશે? આનું તો આ દુનિયામાં કોઈ પણ જીવતું નથી. મારી સાસુ થોડી ક્ષણો વિચારતી રહી. પછી મારી નણંદે તેમને કંઈક ઇશારો કર્યો. મારી સાસુની આંખોમાં ચમક ઉભરી આવી હતી. તેમણે કહ્યું, ઠીક છે, જો તમે લોકો જીદ કરી રહ્યા છો તો આને હું આશરો આપવા તૈયાર છું, પરંતુ મારા ઘરમાં નહીં રહે. મારા પતિનું તે જૂનું ઘર જે ગામની બહાર છે ત્યાં જઈને આને રહેવું પડશે. લોકો સન્નાટામાં આવી ગયા હતા. તે હવેલી જેના પર કહેવાતું હતું કે તેમાં કોઈ ભૂતનો સાયો છે, તે તો વર્ષોથી વેરાન પડી હતી અને ત્યાં રાત તો દૂર દિવસમાં પણ કોઈ જવાની હિંમત નહોતું કરતું. એક ઓરતે ડરતા ડરતા કહ્યું, બહેન, તે ઘર તો ખંડેર બની ચૂક્યું છે. ત્યાં તો જાનવરો પણ રહે છે. આ એકલી ત્યાં કેવી રીતે રહેશે? મારી સાસુએ ખભા ઉલાડ્યા અને બોલી, મારી પાસે તો એ જગ્યા છે. રહેવું હોય તો રહે, નહીતર જ્યાં મરજી હોય ત્યાં જતી રહે. હું મારા નવા સવા ઘરમાં આનો મનુષ્ય ચહેરો ન સહન નથી કરી શકતી. આ મારી છેલ્લી વાત છે, અંકલજી. અને મોહલ્લાવાળાઓએ મારી તરફ જોયું. તેમની નજરોમાં હમદર્દી તો હતી, પરંતુ તેઓ પણ મારી સાસુ સાથે વધારે દલીલ નહોતા કરવા માંગતા. મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. મામાજીના ઘરે પાછા જવાનો અર્થ મોતને આમંત્રણ આપવું હતો
અને રસ્તા પર રહેવાનો અર્થ ઇજ્જતનું મોત. મેં આંસુ લૂછ્યા અને ધીમા અવાજમાં કહ્યું કે મને મંજૂર છે, હું ત્યાં જ રહી લઈશ. મારી સાસુના હોઠ પર એક જુલમ ભરેલું સ્મિત આવી ગયું હતું. તેમણે કહ્યું, બહુ સારું, અત્યારે જ ચાલ મારી સાથે, હું તને ત્યાં છોડી આવું છું. પછી જ ન કહેતી કે મેં ઠેકાણું ન આપ્યું. તેમણે મારો હાથ પકડ્યો અને મને લઈને ગામની બહાર તરફ ચાલી નીકળી. સાંજનું અંધારું ઘેરું થઈ રહ્યું હતું. અમે વસ્તીથી ઘણા દૂર નીકળી ગયા હતા. રસ્તામાં લોકો અમને આ પાછળ વળીને જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ મદદ માટે આગળ નહોતું આવ્યું. થોડીવાર પછી અમે આ મકાનની સામે ઊભા હતા. આ એક જૂની ઇમારત હતી. ઊંચી દિવાલો જે જગ્યાએથી તૂટેલી હતી, લાકડાનો ભારે દરવાજો જે એક તરફ નમેલો હતો અને તેની ચારે તરફ ઉગનારી ઝાડીઓ તેની વેરાણીનો પુરાવો આપી રહી હતી. મારી સાસુએ દરવાજાને ધક્કો માર્યો. તે ચીંચવાતો એવો ખુલ્યો. અંદરથી ચામાચીડિયા ઉડવાનો અવાજ આવ્યો અને એક અજીબ પ્રકારની દુર્ગંધ મારી નાક સાથે ટકરાઈ હતી. તેમણે કહ્યું, આલે તારો મહેલ, હવે તું અહીં જ રહે અને જલસા કર. તેમણે મને અંદર ધક્કો માર્યો. હું લડખડાઈને આંગણામાં પડી હતી. ત્યાં ચારે તરફ સૂકેલા પાંદડા અને કાટમાળ વિખરાયેલો હતો. તેમણે કહ્યું, અને સાંભળ, મારા ઘર તરફ મોઢું કરવાની જરૂર નથી. સંદીપનું પેન્શન મને મળતું રહેશે તો હું દર મહિને એકવાર તને રાશન મોકલાવી દઈશ. જો વધારે જીભ ચલાવી તો તે પણ બંધ કરી દઈશ. તેમણે આટલું કહ્યું અને પાછા ફરીને ચાલી ગઈ. મેં ઉઠીને તેમને રોકવા ચાહ્યા. માજી, મને અહીં એકલી ડર લાગે છે. અહીં કોઈ નથી. તે રોકાઈ નહીં. તેમણે જતાં બસ એટલું જ કહ્યું, હવે તારું આ દુનિયામાં કોઈ નથી. ડરવાની આદત પાડી લે. તે અંધારામાં ક્યાંક ગાયબ થઈ ગઈ અને હું આ વેરાન અને ખતરનાક ઘરના આંગણામાં એકલી ઊભી રહી ગઈ. હવાથી દરવાજા ખખડી રહ્યા હતા અને એવું લાગી રહ્યું હતું કે દિવાલોમાંથી કોઈ મને જોઈ રહ્યું છે. રાતનું અંધારું ફેલાઈ ચૂક્યું હતું અને આ વેરાન હવેલીની શાંતિ મારા દિલના ધબકારાને હજુ વધારે તેજ કરી રહી હતી. ચારે તરફ ઊંચી દિવાલો હતી જે જગ્યાએથી તૂટેલી અને તેમાંથી આકાશનો કાળો શ્યામ રંગ દેખાઈ રહ્યો હતો. હવા જ્યારે તે તૂટેલી દિવાલોના બોકરામાંથી પસાર થતી તો એવા સુસવાટાનો અવાજ પેદા થતો જાણે કોઈ રડી રહ્યું હોય. હું આંગણામાં બિલકુલ વચ્ચે ઊભી હતી અને મારા પગ ખૂબ ભારે થઈ ગયા હતા. મેં ડરતા એક જૂની દિવાલને સહારો લીધો અને ત્યાં જમીન પર બેસી ગઈ. મારા મગજમાં બાળપણની તે બધી વાતો ઘૂમી રહી હતી જે મારા પિતાજી મને સંભળાવતા હતા કે આવા વેરાન ઘરોમાં ભૂત પ્રેતની અસર હોય છે. પરંતુ પછી મને મારી સાસુનો ચહેરો યાદ આવ્યો તો મને લાગ્યું કે માણસનો જુલમ ભૂત પ્રેતના ડરથી પણ ક્યાંય વધારે ખોફનાક હોય છે. મેં મારા ઘૂંટણમાં માથું મૂકી દીધું અને રડવા લાગી. સંદીપજી, તમે ક્યાં ચાલ્યા ગયા? જુઓ, તમારી મીનાક્ષી સાથે શું થઈ રહ્યું છે? તમે તો કહેતા હતા કે હું તમારી જવાબદારી છું. આજે મને આ કઈ હાલતમાં છોડીને ગયા છો? મારો અવાજ આ વેરાન હવેલીમાં ગુંજ્યો અને પાછો ફરીને મારા સુધી જ આવી ગયો હતો. કોઈ સાંભળવાવાળું નહોતું. રાત ગમે તેમ ડરતા અને જાગતા પસાર થઈ ગઈ હતી. ક્યારેક કોઈ જાનવરના પસવાનો અવાજ આવતો તો મારું હૃદય મોંમાં આવી જતું હતું. હું આખી રાત ઉપરવાળાને યાદ કરતી રહેતી હતી. જ્યારે સવારનો સૂરજ નીકળ્યો તો તેની રોશનીએ મારા ડરને થોડો ઓછો કરી દીધો હતો. પરંતુ એક નવી મુસીબત મારી સામે ઊભી કરી દીધી હતી. ભૂખથી પેટમાં ઉંદરડો દોડી રહ્યા હતા. કાલ બપોરથી મેં કંઈ ખાધું નહોતું. મેં હવેલીનો તાગ મેળવ્યો. આ સાચે જ બહુ જૂનું ઘર હતું. સાંભળ્યું હતું કે આ હવેલી જેની હતી તે માણસ ખૂબ અમીર હતો. આ ઘર મારા સસરાજીએ ખરીદ્યું હતું. પરંતુ મારી સાસુ અને તેમનો પરિવાર ક્યારેય આ ઘરમાં નહોતા રહ્યા, કારણ કે આ ગામના લોકો પહેલાથી જ કહેતા હતા કે અહીં આ ઘરમાંથી અજીબ પ્રકારના અવાજો આવે છે અને અહીં કોઈ આત્માનો સાયો છે. બસ આ જ કારણ મારી સાસુ ક્યારેય અહીં રહેવા માટે રાજી નહોતી થઈ અને તેમણે શહેરમાં નાનકડું ઘર બનાવી લીધું હતું જેમાં તે પોતાના પરિવાર સાથે રહેતી હતી અને આ ઘર બંધ કરી દેવામાં આવ્યું હતું. મારા સસરાએ ઘણીવાર આ ઘરને વેચવાની કોશિશ પણ કરી હતી, પરંતુ કોઈ પણ આ ઘરને ખરીદવા નહોતું માંગતું. અહીંના રૂમોમાં જગ્યાએ ધૂળ જામી ગઈ હતી અને છતો પર કરોડિયાના ઝાડા લટકી રહ્યા હતા. એક રૂમમાં મને કેટલીક તૂટેલી ખાટલીઓ અને એક જૂનો લાકડાનો ટેબલ જોવા મળ્યો. તે ટેબલ માટી જામી હતી અને પાસે જ એક ખૂણામાં કેટલાક માટીના વાસણો અને એક જૂનો એવો જગ પડેલો હતો. કદાચ આ તે લોકોના સામાન હતો જેઓ ઘણા વર્ષો પહેલા અહીં રહેતા હતા. મેં વિચાર્યું કે હાથ પર હાથ ધરીને બેસવાથી કંઈ નહીં થાય. જો જીવતા રહેવું છે તો પેટની આગ બુઝાવવી પડશે. મારી સાસુએ કહ્યું હતું કે તે રાશન મોકલાવી દેશે, પરંતુ હું જાણતી હતી કે તેમની વાત પર વિશ્વાસ કરવો બેવકૂફી છે. મારે જાતે જ કંઈ કરવું પડશે. મેં મારો દુપટ્ટો સરખો કર્યો અને હિંમત ભેગી કરીને આ હવેલીમાંથી બહાર નીકળી. ગામની શેરીઓ જાગી ચૂકી હતી. હું શેરીમાંથી પસાર થતી. લોકો મને પાછા વળીને જોતા. ઓરતો ચર્ચા કરતી, અરે આ તો એ જ છે જે પેલા ખુફિયા ભૂતી હવેલીમાં રહી છે. આની સાસુએ આને ઘરમાંથી કાઢી મૂકી. હા, પણ સાંભળ્યું છે કે આ મનુષ્ય પતિને ખાઈ ગઈ. આના માટે તો એ જ હવેલી બરાબર છે. તેમની વાતો પર મેં મારા કાન બંધ કરી લીધા હતા. હું ચાલતી એક મોટા ઘરના દરવાજે પહોંચી. આ સરદારજીનું ઘર લાગી રહ્યું હતું. મેં દરવાજો ખખડાવ્યો. એક મોટી ઉંમરની નોકરાણી બહાર આવી. કહેવા લાગી કે શું જોઈએ છે? કંઈ માગવા આવી છે શું? આગળ આવી જા. મેં કહ્યું, હું કંઈ માગવા નથી આવી. મને કામ જોઈએ છે. સફાઈ, વાસણ, કપડાં ધોવાનું. હું બધું કામ કરી લઉં છું. મને બસ કામ આપી દો. નોકરાણીએ મને ઉપરથી લઈને નીચે સુધી જોઈ અને પછી અંદર અવાજ લગાવ્યો. માલકીની એક છોકરી કામ માંગી રહી છે.
અંદરથી એક ભારેખમ ઓરત બહાર આવી. તેના ગળામાં સોનાની ચેન અને હાથમાં વીંટીઓ ચમકી રહી હતી. તેણે મને આશ્ચર્યથી જોઈ અને બોલી, કોણ છે તું? કોની દીકરી છે? તેમ નજરો ઝુકાવીને જવાબ આપ્યો કે મારું નામ મીનાક્ષી છે. હું સંદીપની પત્ની છું, જેનો અકસ્માત. મારી વાત હજુ પૂરી પણ નહોતી થઈ કે તે ઓરતનો ચહેરો સાફ થઈ ગયો અને બોલી, અચ્છા, તો તું એ છે. આજ એ તો અશુભ થઈ ગયું. સવારમાં તારો ચહેરો જોઈ લીધો. ખબર નહીં દિવસ કેવો જશે. અરે બહેન, અમે તારા કિસ્સા સાંભળ્યા છે. જે પતિએ તને આશરો આપ્યો તો તેના માટે જ ભારે સાબિત થઈ. મારા ઘરમાં નાના નાના છોકરાઓ છે. હું તારા અશુભ પગલાં મારા ઘરમાં ન લાવી શકું. જા અહીંથી. તેમણે નોકરાણીને ઈશારો કર્યો અને દરવાજો મારા મોઢા પર જ બંધ કરી દીધો. હું તો દંગ રહી ગઈ હતી. પતિના મૃત્યુનું દુઃખ ઓછું હતું શું કે હવે લોકો પણ મને કાતિલ અને મનુષ્ય સમજવા લાગ્યા હતા. મેં હિંમત ન હારી. મેં બીજા ઘરનો દરવાજો ખખડાવ્યો. ત્યાંથી પણ આ જવાબ મળ્યો. ત્રીજા ઘરેથી પણ ધૂતકાર મળી. સૂરજ માથા પર આવી ચૂક્યો હતો. ભૂખ અને તરસથી મારી ખરાબ હાલત હતી. મને લાગ્યું હું રસ્તા પર પડી જઈશ. આખું ગામ જાણે મારી વિરુદ્ધ થઈ ગયું હતું. કોઈ મને નોકરી આપવા તૈયાર નહોતું. હું થાકી હારીને એક દિવાલની બાજુમાં બેસી ગઈ હતી અને આંસુ મારા ગળા પર વહી રહ્યા હતા. ઉપરવાળાને કહેવા લાગી કે આ કેવી પરીક્ષા છે. ઇજ્જતની રોટલી કમાવી પણ ગુનો થઈ ગયો. શું હું ચોરી કરું? શું હું ભીખ માંગું? હજુ હું આજ વિચારી રહી હતી કે સામેવાળા ઘરનો દરવાજો ખુલ્યો અને એક ઓરત બહાર નીકળી. તેના ચહેરા પર કડકાઈ હતી, પરંતુ આંખોમાં તે નફરત નહોતી જે બાકીનાઓમાં હતી. તેણે મને જોઈ અને નજીક આવી અને બોલી, તું કામ શોધી રહી છે ને? મેં જોયું છે તને ઘણા ઘરોમાંથી ખાલી હાથે પાછી ફરતી. જલ્દીથી આંસુ લૂછ્યા અને ઊભી થઈને કે હું જી, મને કામની બહુ જરૂર છે. હું ખૂબ મહેનતુ છું. તમે જે કહેશો હું તે કરીશ. તે ઓરતે પોતાનું નામ શિલ્પા બતાવ્યું હતું. તે ગામની દરજી હતી અને એકલી રહેતી હતી. તેણે કહ્યું, જો છોકરી, હું કોઈ અમીર ઓરત તો નથી. મારું ઘર પણ નાનું જ છે. મને સફાઈ અને કપડાં ધોવા માટે મદદ જોઈએ હોય છે, કારણ કે હવે મારી કમરમાં દુખાવો રહે છે. પરંતુ હું તને વધારે પૈસા નહીં આપી શકું. મેં કહ્યું, ભાભીજી, મને પૈસાની જરૂર નથી. બસ રોટલીની ચિંતા છે. તમે મને 2 ટકની રોટલી આપી દેજો. જે હું થોડું ઘણું ઉપરથી આપી શકો હું રાખી લઈશ. મેં બેબસીથી કહ્યું. તો શિલ્પા ભાભીએ કંઈક વિચાર્યું અને પછી માથું હલાવી દીધું. બોલી, ઠીક છે, પરંતુ કામમાં કોઈ લાપરવાહી ન થવી જોઈએ. સવારે સૂરજ નીકળતા જ આવવું પડશે અને સાંજ સુધી કામ કરવું પડશે. જો એક દિવસ પણ રજા પાડી તો હું હંમેશા માટે તારી રજા કરી દઈશ. મને તો જાણે ડૂબતાને તણખલાનો સહારો મળી ગયો હતો. મેં જલ્દીથી હા પાડી દીધી હતી અને કહ્યું કે હું કાલે સવારે આવી જઈશ. ઉપરવાળો તમારું ભલું કરે. હું પાછી આવેલા હવેલી તરફ ફરી ગઈ હતી. હજુ પણ મારું પેટ ખાલી જ હતું, પરંતુ આશાનું એક કિરણ જાગી ઉઠ્યું હતું. રસ્તામાં એક નળ નજરે આવ્યો. મેં ત્યાં પાણી પીને પેટની આગ બુઝાવી હતી અને હવેલીમાં આવી ગઈ હતી. આજ બીજે દિવસેથી મારી નવી જિંદગીની શરૂઆત થઈ ગઈ હતી. હું વહેલી સવારે ઉઠતી અને 6 વાગે શિલ્પા ભાભીના ઘરે પહોંચી જતી હતી. કામ તો ત્યાં ઘણું વધારે હતું. તે મારી પાસે આખા ઘરની સાફ સફાઈ કરાવતી હતી, કપડાનો ઢગલો કરી દેતી હતી અને પોતે મશીન પર સિલાઈ કરતી રહેતી હતી. બપોરે તે મને રાતની વધેલી રોટલી અને અથાણું આપી દેતી હતી. મારા માટે તે રોટલી કોઈ 56 ભોગથી કમ નહોતી. હું તે ખાઈ લેતી અને ઉપરવાળાનો આભાર માનતી હતી. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાવા લાગ્યા. તે દરમિયાન મારી સાસુએ એકવાર પાછા વળીને પણ મારા સમાચાર નહોતા લીધા. મેં તેમનાથી આશા છોડી દીધી હતી. શિલ્પા ભાભીનો વ્યવહાર પણ કંઈ નરમ નહોતો. તે કામમાં જરા પણ ભૂલ થવા પર મને સખત સંભળાવી દેતી હતી. મીનાક્ષી, મારી સાડી સરખી નથી ધોવાઈ. સાબુના પૈસા શું હું બરબાદ કરવા માટે આપું છું? ફરીથી ધો આને. હું ચૂપચાપ ફરીથી કપડાં ધોવા માટે બેસી જતી હતી. મારા હાથ ડિટર્જન્ટ પાવડર અને સાબુથી ફાટી ગયા હતા. આંગળીઓમાં ચીરા પડી ગયા હતા. જેમ સાબુ લાગતો તો જીવ નીકળી જતો હતો, પરંતુ હું ઉપ સુધી નહોતી કરતી. હું જાણતી હતી કે જો આ નોકરી ગઈ તો હું ભૂખે મરી જઈશ. સાંજે જ્યારે હું પાછી મારી હવેલીમાં આવતી તો મારું આખું શરીર તૂટી રહ્યું હતું. પરંતુ અજીબ વાત એ હતી કે તે વેરાન અને ડરામનું ઘર હવે મને પોતાનું લાગવા માંડ્યું હતું. ત્યાં કોઈ મને ટોણા મારવાવાળું નહોતું, ના કોઈ મને મનુષ્ય કહેવાવાળું હતું. હું આ તૂટેલા ફૂટેલા ટેબલ પર બેસતી અને મારા આખા દિવસનો થાક ઉતારતી. મેં હવેલીના રૂમને રહેવાલાયક બનાવી દીધો હતો. ત્યાં જૂની ખાટલી સરખી કરી લીધી હતી અને ટેબલ સાફ કરીને પાણીનો જગ ત્યાં મૂકી દીધો હતો. ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી હતી. આકાશ પર કાળા વાદળો અવારનવાર છવાયેલા રહેતા હતા. મને ડર લાગતો હતો, કારણ કે હવેલીની છતો ટપકતી હતી અને દિવાલો નબળી હતી. એક દિવસ શિલ્પા ભાભીના ઘરનું કામ વધારે હતું. તેમને ત્યાં મહેમાનો આવેલા હતા. મને વાસણ ધોતા ધોતા રાત થઈ ગઈ હતી. બહાર તોફાની હવા ચાલી રહી હતી. મેં કહ્યું, ભાભી, હું હવે જાઉં. હવામાન ખરાબ થઈ રહ્યું છે. મેં ડરતા ડરતા તેમને પૂછ્યું હતું. શિલ્પા ભાભીએ બારીમાંથી બહાર જોયું અને બોલી, હા જા, કાલે જલ્દી આવી જજે. મહેમાનોનો નાસ્તો બનાવવાનો છે. હું ઝડપથી કદમથી હવેલી તરફ દોડી. હવા એટલી ઝડપી હતી કે મારા પગ ઉખડી રહ્યા હતા. જેવી હું હવેલીએ પહોંચી, વરસાદનું પહેલું ટીપું મારા ચહેરા પર પડ્યું. મેં જલ્દીથી દરવાજો બંધ કર્યો અને સાંકળ લગાવી દીધી. ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના કડાકા અને વાદળોની ગર્જનાએ હવેલીને હલાવીને રાખી દીધી હતી. હું મારા રૂમમાં આવીને લપાઈ ગઈ હતી. છત પરથી પાણી ટપકી રહ્યું હતું.
મેં જગ્યાએ વાસણો મૂકી દીધા હતા, જેથી ભોંય તળિયું ભીનું ન થાય. અચાનક વીજળી જોરથી કડકી અને આખો રૂમ રોશન થઈ ગયો. મને દિવાલોમાંથી અજીબ પ્રકારના અવાજો આવવા લાગ્યા. આ ઈંટોના ખસવાનો અવાજ હતો. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું કે ક્યાંક આ છત પડી ન જાય. હું ઉપરવાળાને પ્રાર્થના કરવા લાગી. બહાર તોફાન શમવાનું નામ નહોતું લઈ રહ્યું. હવા દરવાજા અને બારીઓ સાથે ટકરાઈ રહી હતી. મને એવું લાગી રહ્યું હતું કે આજની રાત મારી છેલ્લી રાત છે. મેં જોયું કે રૂમની એક દિવાલમાં તિરાડ પડી રહી હતી અને આ એ જ દિવાલ હતી જેની સાથે પેલું જૂનું ટેબલ રાખેલું હતું. પાણી આ તિરાડની અંદર જઈ રહ્યું હતું અને માટી નરમ પડી રહી હતી. હું ડરના માર્યા રૂમના બીજા ખૂણામાં સમેટાઈ ગઈ. મને સંદીપજી બહુ યાદ આવી રહ્યા હતા. સંદીપજી, ખાસ તમે હોત તો મારે આ તોફાનનો સામનો એકલા ન કરવો પડત. અચાનક એક જોરદાર ધડાકો થયો. એવું લાગ્યું જાણે કોઈ વસ્તુ ઉપરથી પડી હોય. મેં ચીસ પાડી અને કાન પર હાથ રાખી દીધા. ધૂળ અને માટીનું વાવાઝોડું રૂમમાં ઉઠ્યું. મને કંઈક દેખાઈ નહોતું રહ્યું. બસ કાટમાળના પડવાનો અવાજ આવી રહ્યો હતો. મારો શ્વાસ રોકાઈ ગયો હતો. શું હું જીવતી છું? મેં મારા હાથ પગ હલાવ્યા. હું સલામત હતી, પરંતુ મારી બિલકુલ સામે દિવાલ હતી જેનો મને ડર હતો. તે પડી ચૂકી હતી. કાટમાળનો એક ઢગલો ત્યાં લાગી ગયો હતો. વરસાદનું પાણી હવે સીધું અંદર આવી રહ્યું હતું. હું આખી રાત તે ખૂણામાં બેઠી ધ્રુજતી રહી. ઊંઘનો તો સવાલ જ પેદા નહોતો થતો. હું બસ સવાર થવાની રાહ જોઈ રહી હતી કે રોશની થાય અને હું જોઈ શકું કે કેટલું નુકસાન થયું છે. સવારના પહેલા કિરણ સાથે વરસાદ થંભી ગયો હતો. હું હિંમત કરીને ઉઠી અને આ પડેલી દિવાલ પાસે ગઈ. ઈંટો અને માટીનો ઢગલો લાગેલો હતો. મારો આ કાટમાળ હટવાનો હતો, નહીંતર ચાલવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો હતો. મેં દુપટ્ટો કમરમાં બાંધ્યો અને કાટમાળ હટાવવા લાગી. માટી વરસાદના કારણે ભારે થઈ ચૂકી હતી. મારા હાથ પણ માટીથી ગંદા થઈ ચૂક્યા હતા. હું એક એક કરીને ઈંટો ઉઠાવીને બાજુ પર મૂકી રહી હતી કે અચાનક મારો હાથ કોઈ સખત વસ્તુ સાથે ટકરાયો. આ ઈંટ નહોતી. મેં માટી હટાવી તો જોયું કે એક નાનકડું માટીનું માટલું છે. તેનું મોઢું માટીથી બંધ હતું. મારા દિલની ધડકન એક ક્ષણ માટે રોકાઈ ગઈ. મને યાદ આવ્યું કે આ હવેલી ઘણા વર્ષો પહેલા કોઈ બહુ અમીર માણસની હતી. મને યાદ આવ્યું અને સંદીપજીની કહેલી વાતો મારા મગજમાં ઘૂમવા લાગી. એક રાત્રે મને સંદીપજીએ આ ઘર વિશે જણાવ્યું હતું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં આસપાસ જોયું, કોઈ નહોતું, માત્ર હું અને આ વેરાન હવેલી હતી. મેં સાવધાનીથી આ માટલાને બહાર કાઢ્યું. તે ઘણું વજનદાર હતું. મારો થાક એકદમથી ગાયબ થઈ ગયો. આશાનો એક દીવો મારા દિલમાં પ્રગટી ગયો. મેં ધ્રુજતા હાથે માટલાની ઉપર જામેલી માટીને સાફ કરી અને વિચાર્યું કે જો આ માટલામાં સોનું થયું તો મારી કિસ્મત બદલાઈ જશે. કારણ કે મારા પતિએ મને જણાવ્યું હતું કે આ ઘરમાં રહેનાર માણસ કોઈ સામાન્ય માણસ નહોતો. તેમની પાસે એટલી દોલત હતી કે દરેક તેમની દોલત પર નજર રહેતી હતી. એક દિવસ કેટલાક ડાકુ આવ્યા અને આ હવેલીમાંથી બધા પૈસા અને ઘરેણાં ચોરી કરીને લઈ ગયા અને અહીં જે પરિવાર રહેતો હતો તે આખા પરિવારને ત્યાં કરી દેવામાં આવી. તે ડાકુઓની તો આજ સુધી ખબર નથી પડી કે તે ક્યાં ડાકુ હતા અને ચોરી કર્યા પછી ક્યાં ગાયબ થઈ ગયા. પરંતુ સાંભળ્યું છે કે તે લોકોની આત્મા જ આ હવેલીમાં ભટકે છે. મને શરૂઆતમાં તો ડર લાગ્યો હતો, પરંતુ અહીં આવ્યા પછી મને એવું કંઈ મહેસૂસ નહોતું થયું કે કોઈની આત્મા અહીં ભટકી રહી છે. કારણ કે હું પહેલાંથી દુનિયાના લોકોના હાથે ખૂબ સતાવેલી હતી. હવે મને કોઈની આત્મા શું પરેશાન કરી શકતી હતી? મને લાગ્યું બની શકે તે લોકોએ પોતાની થોડી દોલત અને પોતાના જ ઘરમાં ક્યાંક છુપાવી દીધી હોય. મેં વિચાર્યું જો આ માટલામાં સોનું અથવા પૈસા થયા તો મારી કિસ્મત બદલાઈ જશે. મારા કોઈને આગળ હાથ ફેલાવવાની જરૂર નહીં રહે. લોકોના ટોણા નહીં સાંભળવા પડે. મારે શિલ્પા ભાભીના ઘરે કામ નહીં કરવું પડે. પરંતુ પછી એક ડર દિલમાં આવ્યો કે જો આમાં કંઈ બીજું થયું તો મારું શું થશે? મેં ઊંડો શ્વાસ લીધો અને માટલાને બંને હાથમાં પકડી લીધું. મારું ભવિષ્ય આ માટલાની અંદર બંધ હતું. તેને લઈને હું રોશનીમાં આવી જતી જોઈ શકું કે મારી કિસ્મતમાં શું લખેલું છે. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને દિલની ધડકન કાનમાં હથોડાની જેમ વરસી રહી હતી. માટીથી ખરડાયેલું તે માટલું મારી સામે હતું. મેં એક ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતા હાથે તેના મોઢા પર લાગેલી માટીની સીલ તોડવાની કોશિશ કરી. મારા મગજમાં મારા પિતાજીની તે વાર્તા યાદ આવી જ્યારે તે જણાવતા હતા કે જૂના જમાનામાં જ્યારે લોકો પાસે દોલત વધારે હોતી હતી તો તે ડાકુઓના ચોરોના ડરને કારણે પોતાની બધી દોલત જમીન અને દિવાલોમાં છુપાવીને રાખતા હતા. એટલે મને પૂરો વિશ્વાસ હતો કે મારી કમનસીબીના દિવસો ખતમ થવાના છે અને આ માટલાની અંદર સોનાના સિક્કા હશે જે મારી જિંદગી બદલી નાખશે. આખરે માટલાનું મોઢું ખુલી ગયું હતું. મેં મારી આંખો બંધ કરીને પ્રાર્થના કરી અને પછી ધીરેથી મારો હાથ માટલાની અંદર નાખ્યો. મારી આંગળીઓને કોઈ ધાતુની જગ્યાએ સૂકી અને ખરબચડી વસ્તુ મહેસૂસ થઈ હતી. મેં ઝાટકાથી હાથ બહાર કાઢ્યો અને માટલાને ઊંધું કરીને જોયું તો મારી આંખો ફાટી રહી ગઈ. આમાં સોનાના સિક્કા નહોતા, પરંતુ જૂનો અને સૂકો ભૂસો નીકળ્યો. આ મારી સાથે કેવો મજાક છે? મારા મોઢામાંથી જલ્દીથી નીકળી ગયું હતું. મારી બધી આશાઓ દમ તોડી ગઈ હતી. હું ત્યાં જ માટીના ઢગલા પર બેસી રહી ગઈ હતી. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. મને મારી કિસ્મત પર હસવું આવવા લાગ્યું હતું કે હું કેટલી બેવકૂફ છું જે સપનું જોઈ રહી હતી. મીનાક્ષી, તારી કિસ્મતમાં સોનું ક્યાં? તારી કિસ્મતમાં તો બસ માટી અને ધૂળ જ છે. જો મારી કિસ્મત આટલી સારી હોત તો શું હું અનાથ હોત? જો મારું નસીબ સારું હોત તો શું મામા મામી મને સાસુના હાથે વેચી દેત?
અને સાસુ ધક્કા મારીને મને ઘરમાંથી કાઢી મૂકત. મેં નિરાશાથી સ્થિતિમાં તે માટલું ઊંધું કરી દીધું હતું અને મારી પાસે જ રહેલા તે જૂના લાકડાના ટેબલ પર જોરથી મૂકી દીધું હતું. મારું દિલ કહી રહ્યું હતું કે ચીસો પાડીને રડું, પરંતુ હવે તો આંસુ સુકાઈ ચૂક્યા હતા. હું સવારથી કામ કરી રહી હતી અને થાકથી મારી ખૂબ ખરાબ હાલત થઈ રહી હતી. ગળામાં તરસના કાંટા વાગી રહ્યા હતા. મેં ટેબલ પર જોયું. એ જ જૂનો જગ પડેલો હતો જે હું વાપરી રહી હતી. હું પાણી પીવા માટે આગળ વધી. મારું ધ્યાન બીજે જ ક્યાંક હતું અને હાથોમાં નિરાશાના અંધારા હતા. જેવો જ મેં જગ ઉપાડવા માટે હાથ લંબાવ્યો, મારી કોણી આ માટી સાથે ટકરાઈ ગઈ. એક જોરદાર છનનો અવાજ આવ્યો. માટલું ટેબલ પરથી નીચે જમીન પર જઈ પડ્યું અને તૂટી ગયું. મેં કહ્યું, ઓહો, હવે આ ગંદકી પણ મારે જ સાફ કરવી પડશે. હું બળબડથી નીચે ઝૂકી, પરંતુ જેવી મારી નજર જમીન પર પડી, મારો હાથ ગળામાં અટકી ગયો. મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. તે ભૂસો જે માટલાની ઉપર ભરેલો હતો તે વિખરાઈ ચૂક્યો હતો અને આ ભૂસાની નીચે જમીન પર ડઝનો સોનાના સિક્કા ચમકી રહ્યા હતા. મેં મારી આંખો પટપટાવી. કદાચ મને તગો થઈ રહ્યો છે. મેં ધ્રુજતા હાથે એક સિક્કો ઉઠાવ્યો જે ઘણો વજનદાર હતો અને આના પર જૂના જમાનાની મોહર લાગેલી હતી. આ પાકું સોનું હતું. ઉપરવાળાની કૃપા હતી. હું તો ઉપરવાળાનો આભાર માની રહી હતી. હવે મને સમજાયું હતું કે જૂના જમાનાના અમીર લોકો સાચે જ પોતાના જૂના ઘરોમાં પોતાના રૂપિયા, પૈસા અને સોનું ચાંદી આ જ રીતે છુપાવીને રાખતા હતા, પરંતુ ચોરોથી બચાવવા માટે તેમણે ઉપરથી ભૂસો ભરી દીધો હતો, જેથી જો કોઈ જુએ તો તેને નકામો સમજીને છોડી જાય. મારી નિરાશા એક જ ક્ષણમાં બદલાઈ ગઈ હતી. મેં જલ્દી તે બધા સિક્કા ભેગા કર્યા. મારો ખોડો હવે સોનાના સિક્કાઓથી ભરાઈ ગયો હતો. મેં એક જૂનું કપડું લીધું અને આ સિક્કાઓને સારી રીતે પેક કરી લીધા. હું જાણતી હતી કે આ રાજ મારે હાલ પૂરતો રાજ જ રાખવાનો છે. મેં તે પોટલી મારી છાતી સરસી ચાંપી અને સીધો શહેર તરફ રસ્તો પકડ્યો. શહેર જઈને જ્યારે મેં સોનીને તે સિક્કા બતાવ્યા તો તેની આંખો પણ ચમકી ઉઠી હતી. તેણે મને આ સિક્કાઓની બહુ મોટી કિંમત આપી હતી. જ્યારે હું નોટોથી ભરેલી થેલીઓ લઈને પાછી આ વેરાન હવેલીમાં આવી તો મને લાગી રહ્યું હતું કે હું હવામાં ઉડી રહી છું. બીજા જ દિવસથી મેં કામ શરૂ કરી દીધું હતું. સૌથી પહેલાં મેં મજૂરો બોલાવ્યા અને આ વેરાન અને ભૂત બંગલા જેવી હવેલીનું સમારકામ શરૂ કરાવ્યું. દિવાલો ફરીથી બની હતી, છતો પાકી થઈ અને રંગ રોગાન થવાથી તો ઘરનો નકશો જ બદલાઈ ગયો હતો. ગામવાળા હેરાન અને પરેશાન હતા કે લોકો જે મને કાલ સુધી ભિખારી સમજીને ધૂતકાઈ રહ્યા હતા, હવે ઊભા રહીને આ હવેલીને જોતા અને કહેતા, મીનાક્ષી પાસે આટલા પૈસા ક્યાંથી આવી ગયા? ક્યાંક કોઈ ખજાનો તો નથી મળી ગયો? લોકોમાં વાતો થવા લાગી હતી, પરંતુ મેં કોઈની પરવા નહોતી કરી. ઘરના સમારકામ પછી મેં શહેરથી કાપડ મંગાવ્યું અને મારા ઘરની પાછળની બાજુમાં એક નાનકડી દુકાન ખોલી લીધી હતી. મારો પોતાનો કાપડનો બિઝનેસ જોતામાં ચાલી નીકળ્યો હતો. ઉપરવાળાએ મને એટલી સફળતા આપી હતી કે હું સંભાળી પણ નહોતી શકતી. હવે મારો વારો હતો. મારે એ બધું પાછું લેવાનું હતું જે મારાથી છીનવામાં આવ્યું હતું. દોલત આવી ગઈ હતી, પરંતુ મારા દિલમાં હજુ પણ તે કાંટો વાગી રહ્યો હતો જે મારી સાસુએ મને આપ્યો હતો. સંદીપજીની નિશાની, તેમનું પેન્શન. મેં શહેરમાંથી વકીલ કર્યો અને અદાલતમાં મારી સાસુને નોટિસ મોકલાવી હતી. જ્યારે પોલીસ અને અદાલતના લોકો મારી સાસુના ઘરે પહોંચ્યા અને પેન્શનના કાગળિયા મેળવ્યા તો મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. મારી સાસુએ ખૂબ શોર મચાવ્યો હતો કે મારી વહુ મારા પર જૂઠો કેસ કરી રહી છે. આ પૈસા મારા દીકરાના છે, પરંતુ કાયદા સામે તેમની એક ન ચાલી. કાગળિયા પર મારી સહીઓ હતી અને હું જ કાનૂની વારસદાર હતી. કાગળિયા અને અત્યાર સુધી વસૂલ કરવામાં આવેલી રકમનો હિસાબ જ્યારે અદાલતે માંગ્યો તો મારી સાસુના હોશ ઉડી ગયા હતા. તેમણે તે બધા કાગળિયા મને પાછા આપવા પડ્યા. આ માત્ર કાગળિયા નહોતા, આ મારી ઇજ્જત હતી. મહોલ્લાવાળાઓને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે હું સાચી હતી અને મારા પર જુલમ થયો હતો. લોકો મારી પાસે આવતા અને મારી હિંમતના વખાણ કરતા, કહેતા કે દીકરી, અમને માફ કરી દેજે. અમને તો લાગ્યું હતું કે આ ઘરમાં આવ્યા પછી તને અહીંના ભૂત પ્રેત પરેશાન કરશે. તું જલ્દી જ અહીંથી ડરીને ભાગી જઈશ, પરંતુ તું તો ખૂબ હિંમતવાળી નીકળી. અમે તને ખોટી સમજી. તે બહુ ધીરજ રાખી અને હું મુસ્કુરાઈને ચૂપ થઈ જતી હતી. મારું માનવું હતું કે અમારી ધીરજનું ફળ છે જે મેં વર્ષો સુધી રાખી. બીજી તરફ મારી સાસુના ઘરમાં કયામત ઊભી થઈ ગઈ હતી. મારા નણંદોય હવે કાયમી અહીં જમાવટ કરી ચૂક્યો હતો અને ઈચ્છતો હતો કે મારી સાસુ પોતાનું બધું પોતાના જમાઈના નામે કરી દે. એક દિવસ વાત એટલી વધી ગઈ કે નણંદોએ ગુસ્સામાં આવીને મારી નણંદને છૂટાછેડા આપી દીધા હતા અને મારી સાસુ અને નણંદનો બધો સામાન ઉઠાવીને બહાર ફેંકી દીધો. તે જાણતો હતો કે તે બંને મા દીકરીના માથા પર કોઈ મર્દનો હાથ નથી, એટલે તેણે તેમને કમજોર સમજી હતી અને ચાલાકીથી તે બધું તેમનું ઘર અને તેમનું બધું પોતાના નામે કરવા માંગતો હતો. મારી સાસુએ પોતાના જમાઈને ઘણું સમજાવ્યું હતું, પણ તે માન્યો નહોતો. હવે તે બંને બેસહારા થઈ ગઈ હતી. તે બંને પાસે કોઈ એવો રસ્તો નહોતો કે તે કોઈની મદદ લઈ શકે. આજે તે મારી જગ્યાએ આ શેરીમાં ઊભી હતી જેમ થોડા સમય પહેલાં હું ઊભી હતી. સાંજના સમયે મારા દરવાજે દસ્તક થઈ. મેં નોકરાણીને મોકલી. તે પાછી આવી અને બોલી, માલકીન, બહાર કોઈ વૃદ્ધ ઓરત આવ્યા છે. તેમની સાથે એક યુવાન વરત પણ છે. તેમની હાલત ખૂબ ખરાબ છે, તમને મળવા માંગે છે. હું બહાર દરવાજે ગઈ. મારી સાસુ ત્યાં ઊભી હતી અને મારી નણંદ. તે બંનેના કપડાં બહુ ગંદા હતા, વાળ વિખરાયેલા હતા અને આંખોમાં આંસુ ભરાઈ રહ્યા હતા. તે મને જોતામાં જ મારા પગમાં પડી ગઈ. નણંદ બોલી, ભાભી, અમને માફ કરી દો. સાસુ બોલી, વહુ, મને પણ માફ કરી દે.
મેં તારી સાથે ઘણું ખોટું કર્યું. મારા જમાઈએ મને અને મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂકી. અમારી પાસે કોઈ ઠેકાણું નથી. તેણે ચાલાકીથી અમારું ઘર અને બધું પોતાના નામે કરી દીધું. મેં તારી સાથે ખૂબ જુલમ કર્યો. મારા ગુનાહોની સજા મને મળી ગઈ છે. ઉપરવાળા ખાતર અમને તારા ઘરમાં જગ્યા આપી દે. તેમને આ હાલતમાં જોઈને મારું દિલ ભરાઈ આવ્યું હતું. જૂનો ગુસ્સો અને નફરત એક ક્ષણમાં ઓગળી ગઈ હતી. મને સંદીપજીનો ચહેરો યાદ આવી ગયો. તે પોતાની મા અને બહેનને બહુ પ્રેમ કરતા હતા. જો તે જીવતા હોત તો પોતાની મા અને બહેનને આ હાલતમાં જોઈને કેટલા દુઃખી થાત. મેં ઝૂકીને તે બંનેને ગળે લગાવી લીધી હતી અને મારી સાસુને કહ્યું કે તમે શર્મિંદા ન થાવ. તમે મારા પતિની મા છો. આ ઘર તમારું છે. તમને બંનેને હું મારા ઘરમાં રહેવા માટે જગ્યા આપી દઈશ. તે બંને મને ફાટેલી નજરે જોવા લાગ્યા. મારી નણંદે કહ્યું કે ભાભી, શું તે અમને માફ કરી દીધા છે? આટલું બધું થયા પછી પણ મેં કહ્યું કે હા, હું તમારા લોકો પાસેથી બદલો લઈને તમારા જેવી નથી બનવા માંગતી. ઉપરવાળાએ મને ઘણી હિંમત આપી છે, ધીરજ આપી છે. મારી પાસે હવે બધું જ છે, તો મારી ફરજ છે કે હું તમારા પર દયા પણ કરું. પણ હું તેમને લઈને અંદર આવી ગઈ હતી. તે બંનેને નહાવા માટે કહ્યું અને બંને માટે સાફ સુથરા કપડાં આપ્યા. મેં તેમને ઘરના સૌથી સારા રૂમમાં જગ્યા આપી હતી. તે બંને મા દીકરી રાત દિવસ પોતાની ભૂલોની માફી માંગતી રહેતી હતી. તેમનો ઘમંડ હવે માટીમાં મળી ચૂક્યો હતો અને હવે તે બંને ખરાબ રીતે તૂટી ચૂકી હતી. સમય પસાર થતો ગયો. મેં લગ્ન નહોતા કર્યા. મારી પાસે બધું જ હતું, પરંતુ દિલમાં એક કસક હતી. મેં વિચાર્યું કે હું મારી આ દોલતનો કોઈ સારા મકસદ માટે ઉપયોગ કરીશ. મેં હવેલીની સાથે વાળી જમીન ખરીદીને ત્યાં એક અનાથ આશ્રમ બનાવ્યો અને આજે આ અનાથ આશ્રમમાં ઘણા બધા અનાથ અને બેસહારા બાળકો છે. આ એ બાળકો છે જેમનો આ દુનિયામાં કોઈ સહારો નહોતો. હું નહોતી ઈચ્છતી કે જે બાળપણ મેં પસાર કર્યું, જે ઠોકરો મેં ખાધી છે, તે આ માસૂમ બાળકો ન ખાય. હું આખો દિવસ તે બાળકો વચ્ચે પસાર કરું છું. તેમના શિક્ષણ અને તેમના ઉછેરનું ધ્યાન રાખું છું. જ્યારે આ બાળકો મને માં કહીને બોલાવે છે તો મને લાગે છે કે મારી જિંદગીનો મકસદ પૂરો થઈ ગયો. મારી સાસુ હવે ઘણી ઘરડી થઈ ગઈ છે અને મારી નણંદ પણ મારી સાથે સમાજ સેવામાં લાગેલી રહે છે. તે બાળકો સાથે મારી સાસુ પણ ખુશ રહે છે. તે અવારનવાર બાળકોને વાર્તાઓ સંભળાવે છે અને પછી મારી તરફ જોઈને કહે છે કે દીકરી, તે મને માત્ર જગ્યા નથી આપી, પરંતુ મને માણસ બનાવી દીધી. તું જીતી ગઈ અને મારો જુલમ હારી ગયો. હું આકાશ તરફ જોઈને મુસ્કરાવી દઉં છું. મને વાદળોમાં મારા પતિનો હસતો ચહેરો દેખાય છે. મને ખાતરી છે કે તે જ્યાં પણ છે મને જોઈને બહુ ખુશ થઈ રહ્યા હશે. જિંદગીએ મને ઘણા અઘરા પાઠ શીખવાડ્યા, પરંતુ સૌથી મોટો પાઠ એ જ હતો કે ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે. ઉપરવાળો ક્યારેય પણ આપણને એકલા નથી છોડતો. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.